કેમ છો બરોડા? હું છું કેર કડિયા. તમારા માટે આજે પ્રોજેક્ટ લઈને આવ્યો છું. આ પ્રોજેક્ટ બરોડાના અંદર આવેલો છે, પસાબાઈક સોસાયટીના અંદર. આ પ્રોજેક્ટની ખરેખર વાત કરું ને તો આટલો લક્ઝુરિયસ પ્રોજેક્ટ મેં અત્યાર સુધી નથી જોયો. આ પ્રોજેક્ટના અંદર લક્ઝુરિયસ કેમ? ફર્સ્ટ, એક બ્લોકનો આ પ્રોજેક્ટ છે. એક ફ્લોર પર 2 યુનિટ આપવામાં આવેલા છે. ટોટલ 7 ફ્લોરનો આ પ્રોજેક્ટ છે અને અહીંયા તમને ટોટલ 14 ફ્લેટ મળશે. એમાંથી ખાલી માત્ર 6 ફ્લેટ જ બાકી છે અહીંયા. આ 4 BHKનો પ્રોજેક્ટ છે. લોકેશનની વાત કરું તો પસાભાઈ પાર્ક સોસાયટીના અંદર આ પ્રોજેક્ટ આવેલો છે. સરસ લોકેશન છે. તમે એની બાલ્કની જુઓ. અત્યારે હું સેમ્પલ હાઉસના અંદર ઊભો છું. આ સેમ્પલ હાઉસ અંડર કન્સ્ટ્રક્શન છે, થોડું ઘણું બાકી છે. એટલા માટે હું તમને બેરોલ નહીં બતાવું, લેકિન હું તમને બતાવી દઉં કે કેવી લક્ઝુરિયસ છે અહીંયા. તમે જોઈ શકો છો કે આ બાલ્કની છે. 4 BHKનો આ ફ્લેટ છે. અહીંયા તમને બાલ્કની આપવામાં આવેલી છે. કેટલી મોટી બાલ્કની છે. તમે 7th ફ્લોર પર જશો તો કેવો વ્યૂ આવશે તમે વિચારી શકો છો. એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે કેવું સરસ વ્યૂ આપવામાં આવેલું છે. આ બાલ્કની છે. હવે હું એન્ટર થઉં છું લિવિંગ રૂમમાં. તમે જોઈ શકો છો કે આ છે તમારો લિવિંગ રૂમ. અહીંયા આ વોલ છે, આ વોલ છે. આ ટોટલ સ્ક્વેર ટાઈપનું એક લિવિંગ રૂમ છે. અહીંયા તમે ડાઇનિંગ ટેબલ પણ અરેન્જ કરી શકો છો. લિવિંગ સી ટાઈપ, એલ ટાઈપ સોફા પણ અહીંયા અરેન્જ કરી શકો છો. એટલી મોટી સ્પેસ આપવામાં આવેલી છે. મેન એન્ટ્રી અહીંયાથી રહેશે. અહીંયાથી તમારી મેન એન્ટ્રી રહેશે. અહીંયા તમે સુરેખ રાખી શકો છો. ઇવન બહાર પણ સુરેખ રાખી શકો છો. એક ફ્લોર પર 2 લિફ્ટ આપવામાં આવેલી છે અને 2 યુનિટ છે. આ છે કિચન એરિયા. તમે અહીંયા પણ ડાઇનિંગ ટેબલ અરેન્જ કરી શકો છો. અને આ કિચન એરિયા છે. તમે કિચન એરિયા જોઈ શકો છો. કેટલો મોટો કિચન એરિયા લાગી રહ્યો છે. આ છે કિચન એરિયા. આ વોશ એરિયા છે. કિચન એર ટાઈપમાં અહીંયા સેટ કરવામાં આવેલું છે. અહીંયા પ્લેટફોર્મ આપવામાં આવેલું છે જેથી તમે સર્વ કરી શકો છો. અહીંયા તમારા ડાઇનિંગ ટેબલ આપવામાં આવશે. અહીંયા નાનું તમે ફ્રીજ એવું રાખી શકો છો, ઓવન વગેરે રાખી શકો છો. અહીંયા તમે એક્સ્ટ્રા ફર્નિચર કરાવી શકો છો જ્યાં તમારો કિચનનો સામાન રહે. એક ખાસ વાત, આ પ્રોજેક્ટ લક્ઝુરિયસ કેમ છે તો એની ખાસ વાત એ છે કે તમે નીચે જે જોઈ રહ્યા છો એ ઇટાલિયન ફ્લોરિંગ આપવામાં આવેલું છે. બહુ જ મોંઘું આવે છે આ ફ્લોરિંગ જે તમને આ પ્રોજેક્ટના અંદર આપવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે ઉપર સુધી ટાઇલ્સ આપવામાં આવેલી છે. નીચે પણ તમે સ્ટોર કરી શકો છો. હવે હું તમને બતાવું વોશ એરિયા. મિત્રો આ છે વોશ એરિયા. વોશ એરિયામાં એક બહુ જ મોટો વોશ એરિયા છે એકચ્યુઅલી. તમે અહીંયા વોશિંગ મશીન રાખી શકો છો. તમારો કામ કરવાનો જેટલો પણ સામાન છે એ તમે ઇઝીલી અહીંયા સેટ કરી શકો છો અને બધું જ અહીંયા સેટ થઈ જશે. ઇવન તમે અહીંયા નાનું એવું પ્લેટફોર્મ કિચન પણ તમારે બનાવવું હોય, જો તમારી જે ફ્રાય કરવાવાળી વસ્તુ હોય એ તમે અહીંયા બનાવી શકો છો. હવે આપણે વાત કરીએ બેડરૂમ્સ વિશે. તો મિત્રો આ છે બેડરૂમ. તમે જોઈ શકો છો કે આ બેડરૂમની સાઇઝ ખરેખર સારી છે. અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની તમને મળશે. આ મોટી બાલ્કની છે. અહીંયા પણ તમને એક સ્ટેન્ડિંગ બાલ્કની જેવું મળી રહેશે અને અહીંયા પણ એક તમારી વિન્ડો આવી જશે. 1, 2 અને 3 વોલ તમને ખાલી મળે છે. ઇટાલિયન ફ્લોરિંગ આપવામાં આવેલું છે. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ટીવી સેટ કરી શકો છો. સામેની સાઈડ તમને મળશે વોશરૂમ અને અહીંયા તમે ડેકોર કરી શકો એમ છો. અહીંયા તમે સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકો છો. ઇવન 2 ચેર પણ રાખી શકો છો. સારું એવું સેટ કરી શકો. ડબલ બેડ, કિંગ એન્ડ ક્વીન સાઇઝ તમે અરેન્જ કરી શકો છો. વાત કરીએ વોશરૂમની તો મિત્રો અહીંયા આપવામાં આવેલું છે વોશરૂમ. વોશરૂમ અંડર કન્સ્ટ્રક્શન છે પણ તમને સાઇઝ ખરેખર આની જોરદાર છે. પાર્ટીશન કરેલું છે. એક સાઈડ ટોયલેટ છે અને એક સાઈડ શાવર માટેની જગ્યા છે પણ બહુ જ મોટું છે. તમે સેલ્ફ રાખીને ત્યાં ઉપર પણ કપડાં મૂકી શકો છો. સારું એવું કપડાનું જે તમારા બાથરૂમની જે સામગ્રી હોય એ પણ અટેચ કરી શકો છો. હવે આપણે વાત કરીએ બીજા બેડરૂમની. તો મિત્રો આ છે 2 માસ્ટર બેડરૂમ. હું પહેલાં આ બતાવું છું પછી તમને આ બતાવીશ. ફોલો. તો મિત્રો આ છે સેકન્ડ બેડરૂમ. તમે જોઈ શકો છો સેમ સાઇઝ છે. સ્ટેન્ડિંગ બાલ્કની છે. અહીંયા તમે સારું એવું પ્લાન્ટ વગેરે રાખી શકો છો. વિચાર કરો 7th ફ્લોર પર અહીંયા માત્ર આગળની સાઈડ ખાલી 3 યા 4 ફ્લોરનું જ છે. એના ઉપર બધું જ ખાલી છે તો તમને વ્યૂ મળશે. સ્ટેન્ડિંગ બાલ્કની, પ્લાન્ટ વગેરે રાખી શકો છો. કિંગ ક્વીન સાઇઝ બેડ, સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકો છો.
સારો એવો બેડ આપવામાં આવેલો છે જેની સાઇઝ ખરેખર સારી છે. બીજી એક વિન્ડો અહીંયા આપવામાં આવે છે જેનાથી હવા ઉજાસ રહેશે. અહીંયા તમે ટીવી પણ અરેન્જ કરી શકો છો અને સારું એવી 2 વોલ આપવામાં આવી છે જ્યાં તમે ડેકોર કરી શકો, તમારા ફોટોઝ લગાવી શકો છો. હવે આપણે વાત કરીએ વોશરૂમની. મિત્રો આ છે વોશરૂમ. સેમ પેલી જેટલી સાઇઝ હતી એટલી જ સાઇઝ લાગે છે, પણ તમે બહુ જ મોટો છે. લિટરલી લક્ઝુરિયસ ફ્લેટ છે આ, એમ કહી શકાય. કારણ કે જે પ્રમાણે અહીંયા ટોયલેટ અને જે પ્રમાણે શાવર માટેની જગ્યા આપેલી છે બહુ જ સરસ આપવામાં આવેલી છે. અને અહીંયા તમે સેલ્ફ ઉપર કપડાં ને એ બધું રાખી શકો છો અને અહીંયા નાનો એવો ડ્રોર પણ બનાવી શકો છો. હવે આપણે વાત કરીએ ત્રીજા બેડરૂમની. તો મિત્રો આ છે થર્ડ બેડરૂમ. સેમ સ્ટેન્ડિંગ બાલ્કની, વિન્ડો, અહીંયા ઇટાલિયન ફ્લોરિંગ, વોશરૂમ એ પણ સારી સાઇઝમાં આપવામાં આવેલો છે, ઘણી મોટી સાઇઝ છે. હવે આપણે વાત કરીએ ફોર્થ બેડરૂમની. મિત્રો આ છે કોમન વોશરૂમ અને આ છે તમારો ફોર્થ બેડરૂમ. બરોડામાં એક ખાસ વાત એ છે કે તમને 10 બાય 10ની જગ્યાએ તમને સારા એવા મોટા જ બેડરૂમ મળશે, ચિલ્ડ્રન રૂમ તરીકે આપણે કહીએ છીએ. અહીંયા 2 થી 3 વોલ મળી જશે ડેકોર કરવા માટે, બેડ અરેન્જ કરવા માટે, બગ બેડ પણ તમે અરેન્જ કરી શકો છો. અહીંયા સારો એવો બેડ આવી જશે, 2 સ્ટડી ટેબલ પર અરેન્જ કરી શકો છો અને અહીંયા તમને મળશે સ્ટેન્ડિંગ બાલ્કની, જેથી તમારા છોકરાઓ સારી એવી કુદરતી હવાનો અનુભવ લઈ શકશે. તો મિત્રો આ હતું આ સેરેનિટીનો સેમ્પલ ફ્લેટ. હા, અંડર કન્સ્ટ્રક્શન છે, જ્યારે બનશે હું ત્યારે તમને બીજો વિડીયો મૂકીશ. પણ આ ખરેખર સારો પ્રોજેક્ટ છે, લક્ઝુરિયસ પ્રોજેક્ટ છે. અહીંયા વિઝિટ કરો અને અહીંયા તમને ઉપરના ફ્લોર પર તમને ક્લબ હાઉસ પણ આપવામાં આવેલું છે. નીચે પણ સારું એવું ફ્લોરિંગ અને બધું સેટ કરેલું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એન્ટ્રી એક્ઝિટ પણ સારી એવી આપવામાં આવેલી છે. તો આ એક નાના એવા બ્લોકનો પ્રોજેક્ટ છે, લક્ઝુરિયસ પ્રોજેક્ટ છે. અહીંયા વિઝિટ કરો. આનું જે લોકેશન છે હું મેન્શન કરી દઉં છું નીચે. વિઝિટ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને બરોડામાં કઈ જગ્યા પર તમે ફ્લેટ જોવા માગો છો જરૂર જણાવો. અમને કોલ કરો 7575508100 પર. બાય.